આજે મારી સાથે એક સીન થઈ ગયું. મારી ફ્રેન્ડ છે એને મારા ઘરે આવું હતું ડિનર કરવા માટે, એટલે દાલ ચાવલ અને લસણની ચટણીવાળા બટાકા અને પરોઠા ખાવા હતા એને. તો મારી પાસે વસ્તુ અવેલેબલ નથી, તો હું ફટાફટ જઈને જસ્ટ હમણાં જ હું જઈને આવી ટામેટાં લીધા, બટાકા લીધા અને કોથમીર લીધું. હવે કોથમીર તો એમ બી આપી જ દે છે માણસ આપણને 2-5 રૂપિયામાં, ઇવન ફ્રીમાં પણ આપે છે. બટ મેં એમને કીધું કે મને કોથમીર આપો અને ડુંગળી અને બટાકા અને ટામેટાં આપો. તો એમણે શું કર્યું, મને કીધું 20ના 500 ટામેટાં છે. મેં તો ઓકે. પછી કીધું 20ના બટાકા સમથિંગ 500 એવું કીધું. મેં તો બંને આપી દો તો મારે 40 રૂપિયા થાય. તો મેં તો મને કોથમીર આપો કે કેટલા જોઈએ. મેં શરમના મેં તો મને 5 રૂપિયાને આપી દો. તો કે 5 રૂપિયાનું તો ના. મેં તો ભાઈ એક જણા માટે તો હવે એકલી હું શું કરીશ આટલું બધું કોથમીરને. તો કે તેના 5નું તો નહીં આવે. હું તો સારું 10નું આપી દો. તો 10નું આપ્યું. કેટલું આપ્યું? આટલું. મારી મમ્મીને ખબર પડશે ને મને એટલી ગાળો આપશે કે તને શરમ તો 10નું આટલું કોથમીર લાવે છે. અને બીજી વસ્તુ એ છે કે જ્યારે 20ના બટાકા, 20ના ટામેટા અને 10ના ધાણા એટલે કોથમીર છે, તો એને મને 50 રૂપિયા આપે છે. તો એને મને 40 રૂપિયા રિટર્ન આપ્યા. એ મેં જોઈને મેં રસ્તામાં જોઈ. મને એટલી શરમ આવતી હતી હું જઉં કે ના જાઉં. અને આ મારી બાર્ગેનિંગ સ્કિલ બિલકુલ જ નથી. બાર્ગેનિંગ સ્કિલ મને શરમ આવે. મેં તો સારા 10 રૂપિયાના આટલા તો મારી મમ્મી 2 રૂપિયાની મફતમાં લઈ આવે છે. મેં કીધું યાર હવે શું કરું, નીકળી ગઈ. એટલી શરમ આવતી હતી મને. અને બીજું તડકા માટે લાલ મરચાં ધોતા હતા. એટલા ખરાબ મરચાં છે યાર. જ્યારે ઘરે હતા ત્યારે તો મમ્મી આવું બધું લઈ આવતી હતી એટલે ખબર નથી પડતી. હવે જ્યારે જાતે કરવાનું થાય ત્યારે ખબર પડે છે. ઘરની વેલ્યુ યાદ આવે છે. આટલા તો બહુ ઓછા છે યાર. આ તો 1000માં હું નાખી દઈશ બંને શાકમાં. બહુ વળશે મારી મમ્મી. કંઈ નહીં, મળીએ પછી નેક્સ્ટ મિની શોર્ટ્સમાં. ઓકે બાય ગાઈસ. હું જે બનાવીશ તમને પાછું વિડીયોમાં દેખાડીશ. બાય.